તો જય શ્રાવણ મિત્રો, સ્વાગત છે તમારું એનઆરના મિની બ્લોગ્સમાં। તો આજે આપણે જવાનું હતું ભાઈબંધનું ટેટુ કરાવવા। તો આપણે ગાડી લઈને નીકળી ગયા મોલ બાજુ, કેમ કે ભાઈબંધને આજ આવતો તો અડી આપવાનો કંટાળો। ભાઈ બુક કરી લીધી ગાડી ને આ ગાડી ભાઈ બહુ હલતી હતી, બીક જ લાગતી હતી કે આકડી પડી જાય। ભાઈબંધો તો સીટ બાંધીને બેસી જાય કે આપણે રિસ્ક લેવો જ નથી। પછી તો આપણે ભાઈ હૈદરાબાદનો વ્યૂ બતાવી દઈએ, ટાઈમ નથી બહુ, થોડોક બતાવી દીધો ને પછી આપણે મોગી ગયા ભાઈ મોલમાં। મોલ હતો એક નંબર, તમે જોઈ ને ઓલા ગીતમાં વિક્રમભાઈ ઘોડા પાવા જતા, પણ ઘોડા તો અહીંયા છે ને ભાઈબંધ હાટું ભાઈ આપણે ટેટુ સ્ટુડિયોમાં આવી ગયા છે। પહેલાં તો આપણે ટેટુ સિલેક્ટ કરી લીધું ને ભાઈ તો હરખાઈ છે, ભાઈ કે આજ તો મોજ પડી જવાની। ભાઈને મૂકીને આપણે આપણો વિડીયો બનાવવા માંડ્યા ના, પહેલાં ટેટુવાળા પહેલાં તો આ બધા બેસી જાય એટલે હક નહીં લેવા દે કોઈને। ભાઈએ ટેટુ બનાવવાનું ચાલુ કરી દીધું છે ભાઈ। પહેલાં ભાઈને બીક લાગતી હતી પણ હળવે હળવે બનવા માંડ્યું। જો ભાઈ કામ તો સારું છે ભાઈનું, ખોટું ન કહેવાય। પછી તો ભાઈ ફિનિશિંગ ઉપર આવી ગયા હતા। તમને હવે ભાઈ ફાઇનલ લુક બતાવી દે ટેટુનો। ટેટુ હતું એક નંબર, પૈસા વસૂલ હતા। જો તમે ફાઇનલ લુક ટેટુનો ને પછી તો ભાઈ આપણે નીકળી ગયા આપણા ભાઈબંધરે। આ ભાઈબંધ તમારા તો વિચાર જ ખોટા છે ભાઈ, આપણો ભાઈબંધ વાહે છે બધા। ને પછી ભાઈ આપણે થોડી ખરીદી કરવાની હતી, યુએસ પોલોમાંથી લઈ લીધા આપણે થોડા કપડાં। ને તમે ભાઈને જોવો છો, ભાઈ થોડુંક યુએસ પોલોમાં લઈ લીધું, પણ આજ તો મોલ લઈ લીધો એવું લાગે છે, હરખ નતો સંભાતો ભાઈનો। ને પછી તો ભાઈ ટેટુવાળા ભાઈ પાસેથી આપણે પાર્ટી લેવાની હતી, પોગી ગયા આપણે જમવા હાટું ને પીઝો મગાવી લીધો ભાઈ, દેવે પીઝો ખાઈ લીધો અને વખાણ કરી લીધા પીઝાના। ને પછી આપણે આપણી સલામત સવારે રિક્ષામાં નીકળી ગયા। તો ભાઈબંધ માટે એટલું જ, મળીએ કાલના નવા વ્લોગમાં।